મિત્રો, હવે વાત કરીએ આજની મહત્વપૂર્ણ હવામાન આગાહી વિશે। રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે। ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની પણ સંભાવના છે। જો જિલ્લાવાર વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાય રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં સ્થાનિક સ્તરે વધુ વરસાદ પડી શકે છે। બીજી તરફ અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો બોટાદ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અહીં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ પણ થઈ શકે છે। મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે। જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કુલ મળીને જોઈએ તો આજે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા છે। તેથી બહાર નીકળતા પહેલા સ્થાનિક હવામાન અપડેટ્સ પર નજર રાખવી જરૂરી છે। તમારા જિલ્લામાં હાલ હવામાન કેવું છે? વરસાદ શરૂ થયો છે કે હજુ વાદળછાયું વાતાવરણ છે? કોમેન્ટ કરીને જરૂર જણાવશો।